તો હું ગોપાલ ઇટાલિયા, ગૃહમંત્રી તો ઠોઠ છે, 8 પાસ છે, પણ જનતા ભણેલી છે. હું ભણેલો છું, આપણે સૌ ભણેલા છીએ. આજે સવારથી ભાજપની ટોળકીએ, આજે એટલે કે તારીખ 14, આજે સવારથી ભાજપની ટોળકીએ ગુજરાતની જનતાની આંખોમાં ધૂળ નાખવાનું કામ ચાલુ કર્યું કે કચ્છમાં કોઈ નકલી ઈડીનો માણસ પકડાયો, એ માણસ પહેલા કંઈક આપમાં હતો, અને હવે એટલે આજે અથવા ગઈકાલે એણે એવી કબૂલાત કરી કે ભાઈ એણે જે પૈસા મળ્યા એ પૈસા ભાજપમાં એસપીને અને આમ આદમી પાર્ટી ત્રણેયને આપ્યા છે એમ. તો મારે અભણ ગૃહમંત્રીને ઠોઠ 8 પાસને પૂછવું છે કે ભાઈ 10 દિવસ પહેલા એફઆઈઆર થઈ નકલી ઈડીની, 10 દિવસ પહેલા ધરપકડ થઈ, 10 દિવસ પહેલા પોલીસે તપાસ ચાલુ કરી, 10 દિવસ પહેલા એને કોર્ટમાં લઈ જવામાં આવ્યો, 10 દિવસ પહેલા પોલીસે રિમાન્ડ માગ્યા બી હશે, નહીં બી માગ્યા હોય. આ તમામ ઘટના 10 દિવસ પહેલા બની. આજ 10 દિવસ પછી 8 પાસ ઠોઠ ગૃહમંત્રીને એવી ખબર પડે છે કે આ માણસે એસપીને, ભાજપને અને આપવાળાને પૈસા આપ્યા છે એમ. એ તો 10 દિવસ પછી ખબર પડે છે. ભાઈ તમે અભણ છો, દુનિયા થોડી અભણ છે, ભણેલા છે બધા. કમસે કમ તમારા કરતા 4 ચોપડી વધારે 12મા સુધી ભણેલા માણસો હોય. કોની આંખમાં ધૂળ નાખવા નીકળ્યા છો ભાઈ? અને હિંમત હોય, તમારી વાત સાચી હોય તો આવી જાઓ ડિબેટમાં. ભાગો છો કેમ ભગોડાની જેમ? આવી જાઓ સામે. રેલવે સ્ટેશનના ટપોરીની જેમ ટ્વીટ કરીને ભાગી જાઓ છો. શરમ બરમ જેવું છે કે નહીં ભાઈ? ગૃહમંત્રીને છાજે એવી વાત કરો, હોદ્દાને શોભા આપે એવી વાત કરો. ટપોરી જેમ, ટ્રોલની જેમ ટ્વીટ કરવું એ તો ફેક આઈડી વાળાનું કામ છે. તમારી તો કંઈ વાંધો નહીં, હોદ્દાની તો વેલ્યુ કરો ભાઈ. આ શું માંડ્યું છે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનો ધંધો? 10 દિવસ પહેલા જે માણસ એરેસ્ટ થયો, આજે જે માણસ પોલીસ કસ્ટડીમાં નથી, જે છેલ્લા 7-8 દિવસથી જે માણસ પોલીસની કસ્ટડીમાં નથી, પોલીસ સ્ટેશનમાં નથી, જે માણસ જેલમાં છે, એ માણસે આજે કબૂલાત કરી અથવા ગઈકાલે કબૂલાત કરી કે એણે ભાજપમાં એસપીને અને આપવાળાને પૈસા આપ્યા એમ. એ માણસના ફોટા તો એસપી સાથે છે, ગુલદસ્તો આપે છે. તો 8 પાસ અભણ ઠોઠ ગૃહમંત્રીએ એસપીને પૂછવું જોઈએ કે શું સગા થાય છે, શેના ફોટા પડાવતા હતા? કીચડ ઉચાલીને ભાગી જવાની આવી ટપોરી જેવી કામગીરી કરવાના બદલે કંઈક ગૃહમંત્રીને શોભા આપે એવું કામ કરવું જોઈએ. આ તો ટપોરીઓનું કામ છે, કીચડ નાખીને ભાગી જવું, કોઈના ઉપર ગંદુ ફેંકવું ભાગી જવું. ગૃહમંત્રીનું કામ છે ચર્ચા કરવી, ચેલેન્જ કરવી. અને આ તો લોકશાહી છે ભાઈ. લોકશાહીમાં ગાંડા અને ગધેડાય મંત્રી બની શકે, એ જ તો લોકશાહીની મહાનતા છે. મર્દાનગી માણસના લોહીમાં હોય. લોકશાહીથી તો ગધેડો ગૃહમંત્રી બની શકે, પણ મર્દાનગી તો લોહીમાં આવે, ખાનદાનીથી આવે. મર્દ માણસ હોય તો આવી જાવ ડિબેટમાં, સામે ચર્ચા કરી લઈએ. કોણે પૈસા લીધા, કેટલા પૈસા લીધા, ઈડીમાં નકલી માણસ પકડાયો, કઈ પાર્ટીનો, તો ચર્ચા કરી લઈએ. આવી જાવ સામે. ભાગો છો કેમ ભાઈ? ભાગો છો કેમ? ભાગો નહીં, ભગાડવાની જેવી વાત ના કરો. આવો સામે ચર્ચા કરીએ. ગુજરાતની કરોડો લોકોની જનતાની હાજરીમાં અમને ખુલ્લા પાડો. અને જો હર્ષ સંઘવી મારી સામે ડિબેટમાં બેસી અને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડશે તો હું આજીવન ખેતી કરીશ, કોઈ જાહેર જીવનનું કામ નહીં કરું. જય હિન્દ.